સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવા માટે પહોંચ્યા। શિક્ષકોની ભરતી ઝડપથી થાય તેવી માંગ સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે। ભરતીમાં જગ્યા વધારો કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી। શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતીની ખાતરી પણ આપી છે અને સાથે કોઈની દોરવણીમાં ન આવવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। એક તરફ ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જે ગાંધીનગર ખાતે પહોંચ્યા, આંદોલનના મૂળમાં તેઓ પહોંચ્યા હતા અને તેમણે આંદોલન પણ કર્યું અને શિક્ષકોની ઝડપી ભરતી થાય તેની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી। તો ભરતીમાં જગ્યા વધારો કરવાની પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। ટીંગાટોળીના એ દ્રશ્યો પણ સામે આવ્યા। ટેટ ટાટ ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી અને આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર છે। અપૂર્વ, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે કે જે ગાંધીનગરમાં આંદોલન માટે પહોંચ્યા હતા અને શિક્ષકોની ભરતી ઝડપથી થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી। અત્યારે શું વધુ અપડેટ? જે ચોક્કસથી વાત કરીએ તો ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તે કાયમી શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર કરવા જલ્દી કરે તે માટે આજે વિરોધ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને જેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે છેલ્લા ઘણા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર એક બાદ એક વાયદા આપી રહી છે। તેના જ કારણે સરકારના જે વચનો જે છે સરકારના વાયદા છે તેના પર હવે ઉમેદવારોને વિશ્વાસ નથી રહેતો। તેના જ કારણે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સમાચાર મળતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને જે વિરોધ કરનાર તમામ ઉમેદવારો છે તેમની અટકાયત અત્યારે કરી દેવામાં આવી છે। એક માંગ સાથે આ ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા કે રાજ્ય સરકાર ઝડપથી જે કાયમી શિક્ષકોની ભરતી ભરતી માટેની જાહેરાત અત્યારે થોડા સમય પહેલા જે સરકાર દ્વારા કરવામાં આવી છે તેમાં પણ વધારો કરવામાં આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે। જોકે આજ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ સવારે નિવેદન આપ્યું હતું કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયા વિલંબ થયો છે અને આચારસંહિતાના કારણે ભરતી યોજવામાં થોડું મોડું થયું છે, પરંતુ હવે ઉમેદવારોને સરકાર જે વાયદા આપી રહી છે તેના પર વિશ્વાસ નથી રહ્યો તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે અને એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ને જે પણ જગ્યાઓ ખાલી છે તે તમામ જગ્યાઓ પર ટેટ ટાટ પાસ ઉમેદવારોને જે છે તે નિમણૂક આપવામાં આવે। જી અપૂર્વ, સાથે એ પણ જાણવા માંગીશું કારણ કે જે ઉમેદવારો છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે, એટલે ઉમેદવારોનું શું કહેવું છે? શું હજુ પણ આ આંદોલન ઉગ્ર બનશે? હજી ચોક્કસથી વાત કરીએ તો 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત રાજ્ય સરકારે કરી દીધી છે, પરંતુ તે ક્યારે યોજાશે તે હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું અને તેના જ કારણે ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની અનેક જગ્યાઓ જે છે તે રાજ્યની અનેક શાળાઓમાં ખાલી પડી છે, પરંતુ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં નથી આવતી, ભરતી કરવામાં નથી આવતી। તેને જ કારણે ઉમેદવારો હવે કંટાળે છે, કારણ કે કેટલાક ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે રાજ્ય સરકાર ભરતી કરે ને તેના જ કારણે જે વય મર્યાદા હોય છે તે પણ પૂરી થઈ ગઈ છે। એટલે કેટલાક ઉમેદવારો જે કાયમી શિક્ષક બનવાની સપનું જોઈને બેઠા હતા તેમની વય મર્યાદા એટલે કે ઉંમર પણ વધી ગઈ છે। તેના જ કારણે હવે જે બાકી ઉમેદવારો છે તે વિરોધ કરી રહ્યા છે કે વહેલી તકે આ ભરતી કરવામાં આવે, જેના કારણે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તે પોતાની વય મર્યાદામાં પરીક્ષા આપી શકે અને જે સપનું જોઈને બેઠા છે કાયમી શિક્ષકનું તે તેમનું પૂરું થાય। જી બિલકુલ, આભાર અપૂર્વ તમામ જાણકારી માટે।